હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો આજે આપણે વાત કરવાના છીએ તમાકુની. આ છે આપણું તમાકુ. તો કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગઈ હતી. તો આજે આપણે એને કટિંગ કરી નાખીશું. તો અત્યારે વાગ્યા છે 5:30. સવારે આવ્યા હતા તો અડધી તમાકુ કટિંગ કરીને જતા રાત કરીએ. તો બપોરનું ભોજન કરીને આરામ કરીને બપોરે પછી આવ્યા તો અડધી બાકી હતી એ પણ અત્યારે કટિંગ કરી દીધી. અને હા દોસ્તો, તમાકુ કેવી રીતે વવાય એ તમને જણાવી દઉં. તો દિવાળીના ટાઈમે જ તમાકુ વવરાય. દિવાળી ઉપર જ રોપા લાવી તમાકુના વેચ્યા તો તમે લાવી શકો, ઘણા મળી. તો ઘરે પણ રોપ કરી શકો. રોપ લાવી અને દિવાળી ઉપર એને રોપી દેવાનું. રોપી અને પછી ટાઈમે પાણી અને ખાતર તમે નાખો એટલે 125 દિવસે તમાકુ તૈયાર થઈ જાય. એટલે કે હોળી પછી 10-15 દાડે તમાકુ તૈયાર થઈ જાય. અને આવી રીતે તમાકુ કાપી નાખવાનું. કાપી અને એને 10-15 દિવસ સુકાય એટલે